મોર્નિંગ એવરીવન. આપણે પેટ્રોલ પુરાવી દીધું છે અને મસ્ત મોર્નિંગ થઈ ગઈ છે. અત્યારે 7 વાગી રહ્યા છે અને એકદમ મસ્ત એટમોસ્ફિયર છે. આપણે ગાડી અહીંયા પાર્ક કરી અને થોડોક બ્રેક લીધો છે. હાય કાનુ, ગુડ મોર્નિંગ. કેવી રહી તમારી રાતની નીંદર? ગાડીમાં એ પણ થોડીક નીંદર આવી પણ ટકાટક આવી ગઈ. તો ચલો આગળ જાશું આપણે મંજિલ તરફ. મસ્ત મોર્નિંગ છે, જો તો ખરા. એક્ઝેક્ટલી આપણે ક્યાં પહોંચ્યા આવીશું? હજી આપણે પોણે પહોંચી ગયા છે. તો હવે તમે મને કહેશો 45 મિનિટ પછી. ફાઇનલી કાનું તો આપણને નહીં બતાવે. ઠંડી કેવી છે? ઠંડી બહુ જ જોરદાર વાળી છે. તો ચલો હવે જઈએ આપણે આગળ. ડન, નીકળીએ. સવારમાં 7 વાગ્યામાં શિયાળામાં મસ્ત માહોલ જમ્યો હોય. ગાડી બફવારી થઈ ગઈ છે. મસ્ત અહીંયા તાપણું થઈ રહ્યું છે. અહીંયા જવાની ઈચ્છા થઈ છે. સવારમાં મળી ગયો અમને હેલ્ધી નાસ્તો. તો મસ્ત હેલ્ધી ડ્રિંક લેશું અને મસ્ત મલાઈ ખાશું. આ ભૂંદરું જો બોલાવ ક્યાં ગયા? હા મિત્રો, અહીં બાજુમાં જ રેકડીમાં એક અલગ પ્રકારનું જ ફળ હતું, તો આપણે એ પણ ટેસ્ટિંગ માટે લઈ લીધું છે. તમને જો ખબર હોય આ ફળનું નામ તો કોમેન્ટમાં જરૂર જણાવજો. ફાઇનલી ડેસ્ટિનેશન વિલ રીચ. આપણે આવી ગયા છે દીવમાં. હવે પહેલા જવાનું થશે દાદાના દર્શન કરવા. ક્યાં દાદા છે? ગંગેશ્વર મહાદેવ દર્શન કરવા જશું આપણે. ફ્રેશ થઈ જાય પેલા મસ્ત. ફાઇનલી ઇંતજારનો અંત આવી ગયો છે ને કાનુ પહોંચી ગયા છે ગંગેશ્વર મહાદેવના ટેમ્પલ પર. તો મસ્ત મહાદેવના દર્શન કરશું. મહાદેવ હર. મહાદેવના દર્શન કસોટી વગર તો ન થાય ને, તો અહીંયા એકદમ ભીડ છે. બહુ જાજી બધી લાઈન છે. પ્રવાસ આવ્યો છે ટાણે જ, તમે જોઈ શકો છો. મસ્ત ઠંડો પવન છે. અહીંયા થોડાક પગથિયા નીચે ઉતરતા આપણને હનુમાન દાદાના દર્શન થશે. મિત્રો, આ એ જ જગ્યા છે જ્યાં પાંડવો દ્વારા 5 શિવલિંગની સ્થાપના કરવામાં આવી હતી. અને અહીંની ખાસ વાત તો એ છે કે અહીં ખુદ સમુદ્ર પણ મહાદેવનો જળ અભિષેક કરે છે. સમુદ્રના મોજા અહીંથી થઈને આવે છે અને મહાદેવની શિવલિંગ પર જળ અભિષેક થાય છે. જોરદાર ઠંડો પવન છે. તો અહીં આપણે શેરડીનો રસ પીવા આવી ગયા. તમે જોઈ શકો છો ભૂંદરું શેરડીનો રસ પીવે છે. અહીંથી મહાદેવના દર્શન કરીને હવે આપણે વધીએ છીએ આગળની તરફ. ફાઇનલી કાનુ પહોંચી ગયા છીએ. આ એ પ્લેસ છે જ્યાં અમે પહેલી વાર મારી ફર્સ્ટ બર્થડે સેલિબ્રેટ કર્યો હતો અને પાછી યાદો તાજા કરવા અમે આવી ગયા છીએ 1 વર્ષ પછી. આ એ સ્થળે અહીંથી આગળની જર્ની બહુ જ એડવેન્ચર વાળી રહેવાની છે, તો પાર્ટ 3 જોવાનું ભૂલતા નહીં.